નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બને છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં વિજયી ઉમેદવારોની પસંદગી કરવા માટે સુરેન્દ્રનગરમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સુરેન્દ્રનગરના રાજકારણમાં મહાનગરપાલિકાની ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે એક તરફ ચૂંટણીની જાહેરાત પૂર્વે જ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં કમલમના કાર્યાલયમાંથી મોકલવામાં આવેલા 3 નિરીક્ષકોએ ગત રોજ સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 1 થી 7ના દાવેદારોને સાંભળવાની કામગીરી કરી હતી, જ્યારે આજે 8 થી 14 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જોકે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર યોજાનારી આ ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસીય સેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દ્વારા દરેક વોર્ડ દીઠ 4 સંભવિત ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવશે. આ પેનલ રિપોર્ટ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે, જ્યાં આખરી ચર્ચાઓ બાદ ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. સુરેન્દ્રનગર મનપાના પ્રથમ જંગમાં ભાજપ કયા જોરદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે તે જોવાનું રસપ્રદ રહેશે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.